નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો આજે મિત્રો આપણે તારીખ 23 અને સોમવારના દિવસે આપણે તમામ હવામાનની આગાહી આજના દિવસની જોવાના છીએ। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દો અને વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દી શરૂઆત કરી દઈએ। તે પહેલાં મિત્રો એક ખાસ નોંધ, આપણે જે હવામાન વિભાગ દ્વારા અનુમાનો દર્શાવવામાં આવે છે તેના પરથી વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો 100% કોઈપણ જગ્યાની આપણે માહિતી આપતા નથી, તેની મિત્રો ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો આજના દિવસે જોઈ લઈએ। તો સવારના 5 વાગ્યાનું આપણું રેડાર સેટ કર્યું છે। 5 વાગે આપણને ગુજરાત તરફ કોઈપણ જગ્યાએ વરસાદની શક્યતાઓ દેખાતી નથી। તો આપણે થોડોક ટાઈમ ચેન્જ કરી દઈએ અને જોઈએ કે આગળ દિવસમાં કયા ટાઈમે કેવી રીતના વરસાદની સંભાવના રહેલી છે। તો આપણે રેડાર ચાલુ કરી દઈએ તો 6 અને 7 વાગ્યા છે। તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ અત્યારે 10 વાગ્યાનો સમય છે અને આપણે સુરતને આ મિત્રો મુંબઈ સાઈડ, વલસાડ સાઈડ એરિયામાં આપણે અહીંયા ફૂલ વરસાદ જોવાની આગાહી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ। તો મિત્રો વલસાડ છે, અહીંયા આવી જાય છે, સિલીવાસા આવી જાય છે, અહવા આવી જાય છે, વ્યારા આવી જાય છે, નવાપુર આવી જાય છે, પછી સાકરી આવી જાય છે। આટલા વિસ્તારમાં આપણને રીડિંગ સ્ટ્રોંગ થોડું જોવા મળી રહ્યું છે આજના દિવસમાં, જે આગલા દિવસોમાં જોવા નહોતું મળી રહ્યું। એટલે અહીંયા ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। અહીંયા મિત્રો આવી જાય છે, નંદુબાર આવી જાય છે। સુરત પ્રોપર સિટીમાં આપણને અહીંયા કોઈ રીડિંગ જોવા મળતું નથી। 10 વાગ્યાનું રીડિંગ આપણે સેટ કર્યું છે। તો આપણે બીજા એક જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી, તો આપણે થોડુંક રીડિંગને આગળ ચડાવીએ તો ત્યારે 12 વાગ્યા છે, 1 વાગ્યા છે। તો અહીં મિત્રો 4 વાગ્યાનો સમય છે, 4 થી 5ના, તેમાં આપણને ઘણી જગ્યાએ રીડિંગ અત્યારે જોવા મળી રહ્યું છે, જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે અને એમાં મિત્રો થોડુંક વધારે રીડિંગ આપણે સ્ટ્રોંગ જોવા મળી શકે છે। તો વ્યારા, સુરત, ઉપર ભરૂચ આવી જાય છે। તો આજના દિવસમાં મિત્રો વરસાદ પડવાની અનેકો જિલ્લા તાલુકામાં શક્યતા રહેલી છે। ભરૂચ છે, અમોડા છે, અહીં રાજપીપળા છે, અહીં વડોદરા આવી જાય છે, અલીરાજપુર, ડારગોન, પછી મિત્રો આ બાજુ જોઈએ તો ઉપર છે બોડલી છે, મિત્રો બોડલીમાં શક્યતા છે। ખંભાતમાં મિત્રો અખાત છે, એટલે અખાતમાં દરિયામાં સંભાવના છે, બાકી ખંભાતમાં નથી। તો આપણે આ બાજુ આવીએ તો આપણે ભાવનગરમાં આપણને રીડિંગ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે। બોટાદ છે, જસદણ છે, અમરેલી, ગોંડલમાં મિત્રો અમરેલીમાં આપણને સ્ટ્રોંગ રીડિંગ ઓછું જોવા મળે છે। પછી આ સાઈડ જો સૌરાષ્ટ્રનો જોઈએ તો મહુવા છે, ઉના છે, મહુવામાં થોડુંક વધારે રીડિંગ છે, જ્યારે ઉનામાં આપણને સ્ટ્રોંગ રીડિંગ જોવા મળતું નથી। તો જૂનાગઢમાં પણ આપણે એવી જ રીતના હાલ છે। ઉપર જોઈએ તો બાકી તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આપણને કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી। મહેસાણા, પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવાનું મળતું નથી। તો થોડાક આપણે આગળ વધી જઈએ તો આપણે 7 વાગ્યાનો એરિયો લઈ લીધેલો છે। તો આપણે મિત્રો જોઈએ ને તો આપણે 3થી લઈને આપણે કેટલા વાગ્યા, 1 વાગ્યાનું મિત્રો રીડિંગ સેટ છે, 11 વાગ્યા છે, 12 વાગ્યા છે। તો મિત્રો 1 વાગ્યાથી તે લઈને આપણને અહીંયા 5, 6, 7, તો મિત્રો 6 વાગ્યા સુધીનું આપણને રીડિંગ જોવા મળે છે, જેમાં સમયમાં ફેરફાર પણ થઈ શકે છે। તો 6 વાગ્યા અહીંયા મહુવા સાઈડ છે એરિયો, જે સૌરાષ્ટ્રનો, એમાં આપણને રીડિંગ જોવા મળી શકે છે। બાકી આપણે હવામાનની આગાહી પણ આજે આપણે જોવાના છીએ કે આગળ કયા કયા વિસ્તારમાં પડી શકે છે। તો અહીં મિત્રો કચ્છ સાઈડમાં પણ આપણને કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી। મહેસાણા, ઉત્તર ગુજરાતમાં પણ કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી। તો મિત્રો આજના આખા દિવસની રીડિંગની તો આપણે વાત કરી લીધી। હવે હવામાન વિભાગ દ્વારા શું કહેવું છે તેના વિશે આપણે આગાહી લઈ લઈએ। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આગાહી કરી છે, જેમાં આપણે કયા કયા જિલ્લાનો બધાનો સમાવેશ થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો આગાહીમાં અહેમદાબાદ ખાતે આપણે આગાહી ડેરી લેતા હોઈએ છીએ, તો તેની ઉપર આપણે જોઈ લઈએ તો ગુજરાતમાં ચોમાસું હવે થોડા દિવસનું મહેમાન છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે બંગાળ ઉપસાગર વધુ સક્રિય રહેશે, જેના લીધે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમની અસર આવશે અને જેમ જેમ ચોમાસું વિદાય તરફ જશે તેમ તેમ આ સિસ્ટમો લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે। હમણાં 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, તેની અસર ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહાભારતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે, તેમ તેણે જણાવ્યું છે। તો આગળ જોઈ લઈએ મિત્રો, તો આજે તારીખ છે 23।
તો 23 તારીખમાં કયા કયા જિલ્લામાં અને તાલુકામાં વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી ઉપર એક નજર આપણે નાખી લઈએ. તો 23 તારીખમાં અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાશથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઉપરના સ્થળો પર ઝાપટા જેવા અમુક સ્થળોએ પડી શકે છે, અમુક જગ્યાએ વધારે પણ વરસાદ નોંધાઈ શકે છે, અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ સાથે ગાજવીજ સાથે વધારે પણ વરસાદ આપણે અહીંયા પડી શકે છે. તો એવી રીતના મિત્રો અલગ અલગ આજના દિવસ માટે આગાહી કરવામાં આવી છે. તો આગળ વધીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પછી એમાં આવી જશે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાશથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ પણ આગાહી કરવામાં આવતી નથી. તો ઉપરના જિલ્લા આપણને લીધા છે કે 23 તારીખ માટે હતું, તેમાં એટલા જિલ્લામાં આપણને આગાહી જોવા મળી શકે છે. હવે મિત્રો આપણે કાલના દિવસનું એટલે કે 24 તારીખનું જોઈ લઈએ. તો 24 તારીખમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાશથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાશથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવતી નથી. તો 25 તારીખમાં આપણે મિત્રો એક નજર નાખી લઈએ. તો 25 તારીખમાં આ થોડુંક મિત્રો ઝડપીથી નામ વાંચી લઉં છું, તો તમે મિત્રો જોઈ લેજો, નહીં આપણો વિડીયો ખૂબ જ લાંબો બની જશે. તો આપણે જોઈ લઈએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાશથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાશથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો આ દિવસોમાં મિત્રો કોઈપણ જગ્યાએ ફૂલ ભારે વરસાદની આગાહી કરવામાં ત્યારે આવી રહેતી નથી. તો તેની મિત્રો નોંધ લેતા જજો તમે. તો આવી રીતના મિત્રો આપણે અત્યારે આગામી 2-4 દિવસનો આપણે જોઈ લીધું છે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. અને મિત્રો આપણે જે સિસ્ટમ સક્રિય થવાની છે 24 તારીખમાં, તે આ વિસ્તારમાં આપણને સિસ્ટમ જોવા મળી શકે છે. જે વિશાખાપટ્ટનમ એરિયો છે તે આ એરિયો છે, અને અહીંયા મિત્રો સિસ્ટમ આપણને એક જોઈ શકાય છે. તેની અસર અહીંથી આપણે દક્ષિણ ગુજરાત તરફ જોવા મળી શકે છે. એટલે કે નીચેના વિસ્તાર છે મિત્રો તેમાં આપણને અસર જોવા મળી શકે છે. સુરત સાઈડ એરિયો છે તે આ બધા વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. તે આવનારા દિવસોમાં થવાની છે, પણ આપણે આજનો વિડીયો હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ, કેમ કે આજે બધું જ કવર થઈ ગયું છે. તો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો, અને મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.